હા મિત્રો, તમે બધાને એક વાત કહેવાની રહી ગઈ કે બધાને હેપી સેન્ટા ક્લોઝ. તો અભી આવ્યો ત્યાંનો વીટવ થયો છે. આ ટ્રાયપોડ આવી ગયું, તમને દેખાય તો બહારથી કંઈક આવું દેખાય છે. મિત્રો જય માતા, તમે બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને અહીંથી આપણે છે ને વ્લોગ ચાલુ કરી છે ને ઉઠ્યા હવે તમે જો શું આવી ગયો આપણા ઘરે. પાર્સલ આપણે મગાવ્યું હતું ટ્રાયપોડ. આ ટ્રાયપોડ આવી ગયું સમજો તમે. આનું અનબોક્સિંગ થોડીક વારમાં આપણે કરી નાખી. તો આ કંપનીનું કંઈક શું છે, સાઈવો કંપનીનું છે. કંઈક પ્રાઇસની વાત કરી તો 800-900 રૂપિયાનું છે. ચાલો આનું અનબોક્સિંગ કરીને તમને દેખાડી દે. તો મિત્રો આપણે આ ટ્રાયપોડ આવી ગયું તમને દેખાય તો બહારથી કંઈક આવું દેખાય છે. અને આપણે અનબોક્સિંગ કરીએ કેવું છે જોઈએ. પહેલી વાર મગાવ્યું ટ્રાયપોડ. અંદર આપણને આ બેગ દેખાય છે, બેગ જ છે. આમ રાખી દેવાનું આપણે અહીંયા આવી રીતે. તો આ છે, અને આને ખોલીને આપણે તો થોડોક બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડાક આવતું હોય છે કે મજા છે, એટલે બધા ઘરે છે એટલે થોડું ખોલું તો આમ જોઈએ આપણે કેવું છે ને કેવું નહીં. તો આપણે આને ખોલીને એટલે આવું દેખાય. એમ જો આ એલ્યુમિનિયમનું છે અને ક્વોલિટી બહુ સારી, 5 સ્ટાર ક્વોલિટી છે. તો આને ખોલી તો આપણે આમ જોઈએ કેવું છે. તો કિંજલ કયું ને આમ ઊભી છે, તારે આવું હોય તો આવી જાય. તો આમ જો એક આની અંદર મળી જાય છે આપણને, તો એ સાઈડમાં મૂકી દઈ. અને આ છે આપણી મેન વસ્તુ. આમ જો ટ્રાયપોડ. તો આને કંઈક આ રીતે આમ ખોલી લેવાય અને આમ રાખો. એ તમને બધાને ખબર હોય છે. અને અહીંયા મેન વસ્તુ આની એ છે કે અહીંયા જો અહીંયા લેવલ તમને દેખાય છે. અહીંયા જો તો આનું એવું છે, ઓરિજન ને ઓલું કંઈક આવે ને બે એ રહી. જો અહીંયા આમ મારી દે એટલે આમ ઊભો ફોન રહી જાય, અહીંયા આડો ફોન રહી જાય. પછી આ છે ઓલું, એને આમ સ્ટેબલ કરવાનું જે રીતે કરવું હોય. તો પ્રાઇસની વાત કરીએ તો છે માત્ર 800 રૂપિયાનું. અને આની સાઇઝ એટલે હું તમને દેખાડું કેટલું ઊંચું થાય છે. આ જો હું તમને દેખાડું, જો આ ખાલી એક જ છે. હમણાં આ રાખીને તમને આમ રાખીને દેખાડું. રેડી? તો મિત્રો આમ જો આની સાઇઝ તો તમને આખેથી થોડીક દેખાડી દો. આમ જો આટલી એની સાઇઝ છે. અને અહીંયા ફોન રહે, અહીંયા જો અહીંયા. અને અહીંયા લેવલ એનું દેખાડે ક્યાં ગયું જોરી. અહીંયા આપણને લેવલ દેખાય છે. આનું આમ ફોન હલે કે આમ સીધો રહે એનું. તો કેવું છે જરા કમેન્ટમાં કહી દેજો. અને હાલો આજનો વ્લોગ અહીંથી આપણે સ્ટાર્ટ કરી દઈ. તો હાલો ઘડી કરીને મળ્યા ડાયરેક્ટ. મિત્રો પાછા આપણે તમારે મળી ગયા છીએ. સમયમાં હું તમને કહી દઉં, સમય 3:45 થવા આવ્યા છે. અને ડાયરેક્ટ આપણે અત્યારે મળ્યા 3-4 કલાક પછી. કારણ કે એને હવે રીલ બનાવતા હતા. અને જો અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી જો મેં નીચે આપેલી છે તો એમાં જાઓ અને ફોલો કરો. એમાંય મારા નાઈટ નવા બધા રીલ આવશે. તો હાલો બધી કોમેડી રીલ આપણે બનાવી છે. તો એક રીલ જો અહીંયા રાખી દઉં, એ તમે જોઈ લ્યો. હા વાખરા બાપા. હા બોલ ને બટા. મારા લગન નથી થતા, હાથની રેખા જોઈને કહી દે ને કેદી લગન થાય. બટા હું તારી રેખા નહીં, તારું ડાચું જોઈને કહી દઉં તારા લગન આજીવન કોઈ દી નહીં થાય. હારો વાર જોઈને ગુજરી જ આવે. તો કેવી લાગી તમને રીલ? જો સારી લાગી હોય તો કમેન્ટ કરી દેજો. અને ડાયરેક્ટ છે ને તમે ઇન્સ્ટાગ્રામ અને ફોલો કરી દેજો. રોજ દરરોજ એવી રીલ આવી રાખશે. તો હાલો હવે આજથી આપણો વ્લોગ સ્ટાર્ટ થાય છે. અને હું આખા દીમાં કરી આપણે તમારે યારે શેર કરવાનું છે. તો મિત્રો ફાઇનલ કે સાયમાં થઈ ગયું છે 5:11 રોંઢું થઈ ગયું છે. અને આપણે જવાનું પતંગ ચગાવવા. તો જો આ એક પતંગ લેવા આવ્યા હતા તે અમે હતા 3:30 વાગ્યા. એક પતંગ કપાઈ ગયો તો હવે આવ્યા પાછા લેવા. અને હવે પાછા અગાસી ઉપર જાય છે. તો વ્લોગમાં મેળે જો હાલો આપણે જઈએ. અને અગાસી ઉપર અભી વતન આવી રહે. તો હાલો જાય. તો આપણે આવી ગયા ઉપર. ઉપર આમ જોઈ લે અભિભાઈ હીરો. ભાઈ સમજો એટલા પતંગ ચગે હજી તો જો વાંથી ચગાવે બધા. ને અભિભાઈ ડોન ફિરકી મેન. ફાઇનલ હવે કાંગસિયા બાંધી રહ્યા ને આમ જો આટલા પતંગ અત્યારે ચગે છે. તો જોઈ છે ને દોરો છે ને ત્યાંની પહેલાંની ઉતરાયણ પાયો ઈ જ છે. તો હાલો હવે આપણે ચગાવી લઈએ પહેલાં પતંગ અને પછી ડાયરેક્ટ તમને મળી. તો ફાઇનલી એટલી ચગી હજી આમ જો આટલી ચગી છે ને એટલામાં અભિભાઈ જો અરખાઈ તમે ખાલી જોઈ રાખો. તો હવે ઢીલ જવા દઈ. તો લગાડી જોઈ કોણ કપાય છે. 80% તો આપણો જ કપાય. તો મિત્રો તમે જોઈ શકો છો 40 કરોડ મીટર રાખી હોય ગઈ છે અમારી પતંગ. આમ જો ભાઈ ઝૂમ કરીને દેખાડું. હા ને મિત્રો આમ જો એક પતંગ કાપી નાખ્યો. હું તમે ઝૂમ કરીને દેખાડ દો. તો અત્યારે લગી બર કરતા હતા ને તો ખાલી એક પતંગ કપાણો એ વયો ગયો. અને આપણો જ રહ્યો. કોણ ચગાવે પતંગ? એલા પણ
કોણ ચગાવે? મિત્રો અભી આવ્યો ત્યાંનો વીટવ થયો છે. હા મિત્રો તમે બધાને એક વાત કહેવાની રહી ગઈ કે બધાને હેપી સેન્ટા ક્લો હેપી ક્રિસમસ. મિત્રો આપણે ત્યાં પતંગ ઉતારી લીધો સમજો, કારણ કે કંટાળો આવે થોડોક, એટલે હવે આ બોલા બધા ચગાવે ને અમે ઉતારી લીધો. હજી ઉતરાયણ નથી ને તો આમ જો કેટલા પતંગ છે આમ હું દેખાડું. સમજો 1 2 3 અને નીચે 4 5 6 7. હા કોણે? હા એ તો દેખાય ને. ઉત્તરાયણ ને દી તમે વ્લોગ ભૂલતા નહીં એમ જો આખું ભરાઈ જાય, આખી આ વાડીને ઉપરની છત છે ને આખી. તો તમે ઉત્તરાયણનો ની વ્લોગ જોવાનું ભૂલતા જ નહીં. અને આજ તો ડેલી વ્લોગ તો નથી કરતા આપણે, પણ આમ ધીમે ધીમે આવ્યા રાખશે. એમાં વ્લોગ બનાવશું આપણે, પહેલાં હાવ નહોતા બનાવતા એમ નહીં, થોડાક વ્લોગ બનાવી રહ્યો. અને આમ જે બોલતા આમ કાંઈ બહુ ફાવતું નથી, એટલે જરાક એ ઇગ્નોર કરજો. બાકી તો આપણે રેડી તે બધું આખો વ્લોગ બનાવી છીએ કેમેરામાં. તો બાકી તો બધું રેડી વ્લોગ બનાવી છીએ. વ્લોગ આવી રાખશે એટલે ઉપાધિ ખોટી કરતા નહીં. અને સબસ્ક્રાઈબર તો મારા મિલિયનોમાં છે, એટલે એવું કરવાનું તો કંઈ નહીં, તોય તમે કરી નાખજો સબસ્ક્રાઈબ એકવાર. ખાલી સબસ્ક્રાઈબ કરશો તો તમને કાંઈ મળશે નહીં, અમને કાંઈ મળે. અમને બહુ તેજ હો રહ્યો હે. મિત્રો આમ જો જમણવાર હાલે છે બધું, આમ જો મોટા પાયે, આમ જો ડાયરેક્ટ ડોયલમાં મોઢું નાખીને ભાઈ જમણવાર હાલે છે. પીરસવાળું કોઈ છે નહીં, તમારે જો આવવું હોય તો અહીં લાઈનમાં બેસી જવાનું. અભી તો હમણાં જાય ખવડાવવાનું ખાવા કા ભાઈ. આમ જો હજી ઉત્તરાયણ આવી ને ત્યાં લૂંટણિયા પહેલા આવી ગયા. આમ જો મિત્રો આમ જો આ 2 પતંગબાજ ઉપર ચડ્યા છે. હવે પતંગને હું આખા માણસને ખેંચી લેવાના છે. મિત્રો મસ્તી મજાક બહુ થઈ ગયું. કેમ ખબર? કેમ કે ત્રીજાય પતંગબાજ આવી ગયા છે. મિત્રો ફાઇનલ આમ જો મસ્ત મજાનો સૂર્ય આથમી ગયો છે અત્યારે. અને હા મોજા મિત્રો પતંગ ચગાવીને ઘરે આવી ગયા છે. આમ જો તો અને દૂધ પીવે છે ને અહીંયા જો ઘરે આવ્યા ને આમ જો ખજૂર બિસ્કિટ બનાવ્યા છે આજે, અને અહીંયા દૂધ પીવાનું કાર્યક્રમ હાલે બધો. મિત્રો આજના વ્લોગમાં આટલું. તે વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો વ્લોગ થોડોક નાનો છે, એટલે આમ તો નહીં, પણ આપણે રાતે બહુ વહેલા પૂરો કરી દો 7 વાગે. જો તમને ગમે અને જો તમને મારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરી દો, એટલે આપણે 10-20 મિનિટના વ્લોગ મૂકવાનું ચાલુ કરી દઈએ. અને આજથી આપણે ડેલી વ્લોગ આવશે, એટલે કે આમ તો ડેલી નહીં આવે, પણ આપણે જ્યારે આમ ટાઈમ મળશે ને આપણે વ્લોગ કરશું આખા દીનો. ચાલો મળીએ જલ્દી.